હેલો મિત્રો, પાછા આપણે આવી ગયા છીએ આજના નવા બ્લોગમાં. આજ તો આવી ગયા આપણે ઊંટોના વથાણમાં, તમે જુઓ જ છો. અને રમવાનું હતું, દડો બેટ રમવાના હતા અમે બધા. આ બધા આવી ગયા, ખાસા બધા છોકરા 3 જ છે ને 1 મૂચાર. અને ડુગુ હજુ આવ્યો નહીં, ડુગુ નિહાળજો. અને વાયકન રમવાનું હતું. અને આ ઊંટા આવી ગઈ વીઆઈ ગયેલી હોય એટલે વાયકન રમવાનું મેળ આવશે નહીં, જેમ કે ઊંટ વિયોણેલી હોય કરેડું હોય જોડી એટલે. અને આપણે છીએ આ બાજુનું વાડામાં અને આ બધા બેઠ્યા હોય ગણ. અને સ્ટમ્પમાં તો આઈડિયા એક મોટું સ્ટમ્પ અને એક ઝાણું સ્ટમ્પ હોય. અને દડી હન 3 બેઠ અને જે એક ડૂગો આવશે એટલે ચોથું બેટ લઈને આવશે. અને ઊંટ જતી હતી સાઈડમાં, તો હવે આપણે આ બાજુ જતા રહેવું. લગભગ બેસી જાય ને ઊંટ બેસી જાય તો રમવાની મજા આવે. આ બાજુ ના આવે ઊંટ એટલે આપણે તાર વાકેલો જો ઊંટ જતી હતી વાળવામાં. હજુ તો 12 વાગે એમને છૂટશે નહીં, 12 વાગે છૂટશે. આ બધા છોકરા ઝેણા પણ પેલા બે 6ઠ્ઠામાં ભણે, આવ્યો 7માં ભણે એવું કહો. અત્યારે આપણે પાછા બેસી જઈએ બધા ખાટલા ઉપર. નાથી આપણે ચેલેન્જ લેવાના આવીએ કે રોજે રોજ બ્લોગ બનાવવાનો હો. અને એમાં આયરે હોય કે ના હોય એ ખબર નહીં, પણ આપણે હવે રોજે રોજ આપણે એ ચેનલ ઉપર બ્લોગ આવશે. અને બાય ચાન્સ 1-2 દાડા રજાએ પડી જાય એવું કોઈ નક્કી ના કહેવાય. એટલે એક દાડો છોડીને એક દાડો આવે, કાં તો પછી રોજે આવે. પણ હવે ચાલુ કરી દેવું રોજ રોજ બ્લોગ મેળવાનું. તો ફૂલ સપોર્ટ કરવાનો, ફૂલ લાઈક કરવાની, ફૂલ સબસ્ક્રાઈબર કરવાના. શું કેવું ભાઈ? વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. A few moments later. તો અત્યારે આવી ગયા આપણે. અને આ જો આ અત્યારે આપણા હીરો દડો ભરાયો. તો અત્યારે ડૂગો આવી ગયો, ટોકણ આવ્યો નતો એમ ઘેર ચાલુ કરી દીધી અમે બેટિંગ. ડૂગા જતો રહે હોય ફેરથી જતો રહે દડો ઉપર. અભી હાલ જ વાયર ઉપર કાઢી દીધો હતો દડો. મને તમે બોલ ટૂંકો કરવા ઉપર કાઢી દીધો પાછો. કાઢો કાઢ કાઢ ઘડીએ ને ઘડીએ. આપણે આઈપીએલ છે ને રમવાની. આઈપીએલ માટે હું સ્પેશિયલ બ્લોગ બનાવું. હોજી રમવાની કે અત્યારે આઈપીએલ ચાલુ કરવી? નગરાસણ નગરાસણ મિની આઈપીએલ, મિની આઈપીએલ, મિની આઈપીએલ. આપણો નેશનલ આઈપીએલ નહીં, મિની આઈપીએલ. ઉપર વિરાટ નગરાસણ. અને તું અડધે ના લે 500 દાડા રમીએ. તો નેતો થઈ ગયો થોડોક બોલ. રમીએ આપણે. ભરાઈ ગયો થોડુંક થાય એવું કારણ કે થોડુંક નવું હોય એટલે થાય. શું કેવું? તો આ રીતના આપણે પ્રેક્ટિસ થતી રહેશે અને વિડીયો જોતા રહેજો તમે. દુગા ભાઈ આપણે ચાલનો બ્લોગ ડેલી બ્લોગિંગ ચેલેન્જ લઈ લેવાનું. ચાલ લીધું આજે પછી વિરાટભાઈએ ડેલી બોલિંગ શું કહેવાય બ્લોગિંગ નો ચેલેન્જ લીધો. ભૂલમાં બોલિંગ બોલાઈ ગયું. और सुप्ला शॉट ઇને કહેવાય સ્લિપ લે. અરે બાબા રે આવું જે બ્લોગ જોતા હોય એમાં ટાઈમ ના જતો હોય તો આવું ઘેર બનાવી દેવાય ને એક બેટ લઈ દેવાય 250 રૂપિયાનું. અને એક 20 રૂપિયાનો બોલ લાવો તોય ચાલે, 80 રૂપિયા વાળો તોય લાવો તોય ચાલે, એક ગંઠાની દોરી લાવો તોય ચાલે. એટલે આવી રીતે લેબડી બોજ દેવાનું અને આવું રમવા મંડી જવાનું. અમારા ભાઈ રમવા છે અત્યારે. પ્રેક્ટિસ વધે, શરીર સ્વસ્થ રહે અને આપણા શરીરના બધા પાર્ટો ખુલી જાય. और अभी બોલ કાઢ દીધો ભૂઈ એક જાત તો હવે ઘડી ઉપર જાન મારે બોલ આવી જ ના જો તમને સમજો. ફોર્મ બોલ આવ્યો ફોર્મ ચૂકી ગયો પછી આવશે ડુગાભાઈની વારી. તો અત્યારથી ચાલુ થાય આપણો ટાઈમ સ્ટાર્ટ. આઉટ
આઉટ બંધ કર દો ના હવે આવશે ડુગાભાઈનો વારો એ આખો ચાલે લે કાઢે ઉપર હા જો ચા સતી ચડાઈ દે આવડતું નહીં આમાં મારી જેવી હાઈટ જુઓ યાર મારી જેવી હાઈટ જુઓ જુઓ હાઈટ જુઓ હા કરે જો થોડા જો ઊંચો જતો રહે બોલ 80 રૂપિયા રોકડા કેશ આલ દેવાનું એ ભરાઈ ગયો ને હા તે હેડો નહીં ગણે હેડો ભાઈ પ્લેટ રમવાનું કાઢ્યો અને પાહો હા ના કૂદા એમ ના કૂદો એકો તમે તાકાત જ નહીં લ્યો કેમેરો પકડો જો અમુક શું ઓલે હજુ એ નહીં આવ્યું જો લ્યો થઈ ગયું હે ઉભો રે આવી રીતના ન્યા કરાય જો ફૂલ બહુ કર્યા તમે હે લ્યો આ તું તો મારી આવે એ દિવ્યન પછી મારી આવે હેડમ માર પછી તારી આવે આઉટ ગણાય આઉટ નહીં ગણાવતો અંચા પીવા આવ્યો આઉટ નહીં ગણાવતો હાલો તો આઉટ આઉટ જોઈ લો અંચા પર જમ્પર થઈ ગયું કે ના થઈ ગયું લ્યો તાર આઉટ કરી દીધો મારી આવે લે અમને તારે છે આપણે નહીં બાઉન્સરની પ્રેક્ટિસ આઉટ થઈ ગયો તાર વિરાટનગર 149 રન કરીને આઉટ થઈ ગયા છે હવે આવશે દિવ્ય હોજી આઈપીએલ માં હવે ડુગાભાઈ હોજી આઈપીએલ માં ઓકે હોજી આઈપીએલ માં તો અત્યારે હવે તમને મળીએ હોજી આપણે આઈપીએલ રમવાના હીમાં